નમસ્કાર દોસ્તો, હવે આ લેક્ચરમાં આપણે જોઈએ યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. તો પહેલા લેક્ચરમાં આપણે મોડર્ન હિસ્ટ્રીના ઇન્ટ્રોડક્શન વિશે, આ ઉપરાંત આપણે આ લેક્ચર સિરીઝ કઈ રીતે જોશું, કઈ રીતે આપણે એને ભણશું તેના વિશે પહેલા લેક્ચરમાં ચર્ચા કરેલી છે. તો આપણો પહેલો અને ખૂબ જ મહત્વનો મુદ્દો યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. તમે અહીંયા જોઈ શકો વાસ્કો ડી ગામા. તો હવે સૌ પ્રથમ જે પ્રશ્ન આપણને થાય તે પ્રશ્ન એવો કે ભાઈ યુરોપિયન પ્રજાને ભારતમાં શા માટે આવવું પડ્યું હતું. પહેલાં તો અહીંયા આપણે એક મેપ જોઈ લઈએ એટલે આપણને સરળતાથી ખ્યાલ પડી જાય. તો અહીંયા છે નોર્થ અમેરિકા, અહીંયા છે સાઉથ અમેરિકા. અહીંયા આપણે એટલાન્ટિક ઓશન જોઈ શકીએ છીએ. અહીંયા આપણને દેખાય છે યુરોપ, આ આપણો એશિયા ખંડ અને એમાંનો અહીંયા આપણું હિન્દુસ્તાન, અહીંયા આફ્રિકા ખંડ, અહીંયા ઓસ્ટ્રેલિયા ખંડ. સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે અહીંયા યુરોપ છે, અહીંયા ભારત છે, તો આ પ્રજાને અહીંયા શા માટે આવવું પડ્યું હતું? આપણને પહેલો જ પ્રશ્ન તે થાય અને સ્વાભાવિક છે, થવો પણ જોઈએ. તો દોસ્તો, તમને આવનારી કોઈ જીપીએસસીની મેઇન્સ હોય કે યુપીએસસીની મેઇન્સ પરીક્ષા હોય, એમાં એક સવાલ પૂછાય કે ભાઈ યુરોપિયન પ્રજાને ભારતનો નવો જળમાર્ગ શોધવાની ફરજ શા માટે પડી હતી? 5 થી 10 માર્કમાં પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો તમે આ પ્રશ્નનો ઉત્તર કેવી રીતે લખશો? દોસ્તો, સમયાંતરે હું મેઇન્સમાં પૂછાવાલાયક પ્રશ્નોની ચર્ચા અહીંયા કરતો રહીશ, તો તમે નોટ ડાઉન કરશો અને જાતે આ લેક્ચર જોયા બાદ તમે એનો ઉત્તર લખવાનો પણ પ્રયત્ન કરશો તો તમને મેઇન્સની અંદર ઘણો બધો ફાયદો થશે. તો પહેલો જે સવાલ શું કે ભાઈ યુરોપિયન પ્રજાને ભારતનો જળમાર્ગ શોધવાની ફરજ શા માટે પડી? તો એના માટે પહેલાં તો જમીન માર્ગ આપણે તપાસવો પડે. તો અહીંયા છે તમારું ને મારું પ્યારું હિન્દુસ્તાન, અહીંયાથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને અહીંયાથી આગળ થઈને અહીંયાથી આપણે યુરોપ સુધી પહોંચતા હતા. હવે ભારત એક એવો વિસ્તાર છે કે એવી આબોહવા ધરાવનારો વિસ્તાર છે કે અહીંયા મરી મસાલા, તેજાના, હિંગ, લવિંગ, આવી બધા જે તીખા મસાલાઓ જેને આપણે કહીએ તે ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય. હું તમને વાત કરું છું અંદાજિત 500 વર્ષ પહેલાંની. ત્યારે પણ થતું, અત્યારે પણ ઘણો બધો ફાયદો છે મરી મસાલા ક્ષેત્રે. હવે યુરોપ કેવો પ્રદેશ છે? તો કે યુરોપ એ ઠંડા પ્રદેશો છે. અહીંયા આપણે ઉપર આ એશિયાની વાત કરીએ, આ બધા જે પ્રાંતિ કેવા છે? ઠંડા પ્રદેશો છે. તો ઠંડા પ્રદેશોની અંદર ખોરાક કેવો જોઈએ? તો કે ગરમ ખોરાકની જરૂરિયાત ઊભી થાય. અને ગરમ ખોરાક એટલે મરી મસાલાવાળા ખોરાકની જરૂરિયાત ઊભી થાય. અને એટલા માટે માત્ર ભારત નહીં, અહીંયા જે જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા જે બધા વિસ્તારો આવેલા છે ત્યાંથી પણ બહોળા પ્રમાણમાં મરી મસાલા ભારતના માર્ગે થઈને અહીંયા આ મિડલ ઇસ્ટના વિસ્તારમાંથી યુરોપ સુધી પહોંચતા હતા. પરંતુ એક એવી દુર્ઘટના ઘટી જેને કારણે એ લોકોએ ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડે છે. અને તે ઘટના એટલે શું? તો તે ઘટના એટલે કોન્સ્ટેન્ટિનોપલનું પતન. તો કોન્સ્ટેન્ટિનોપલ શું છે આપણે તે તપાસીએ. તો કે અહીંયાથી આ જે વિસ્તાર છે જેને આપણે કહીએ છીએ તુર્કી, તુર્કીનું એક મહત્વનું શહેર, તુર્કી દોસ્તો એક રીતે યુરોપનું પ્રવેશ દ્વાર કહેવાય, ત્યાંથી યુરોપ શરૂ થઈ જાય. ઓકે, તો તુર્કીનું એક મહત્વનું શહેર છે જેનું નામ છે ઇસ્તંબુલ. હવે આ ઇસ્તંબુલ શહેર જેનું જૂનું નામ અથવા તો એને વર્ષો પહેલાં કયા નામે ઓળખવામાં આવતું હતું? કોન્સ્ટેન્ટિનોપલ. તો ભારતમાંથી મરી મસાલા, ભારત અને આ બાજુના વિસ્તારમાંથી મરી મસાલા આ મિડલ ઇસ્ટના માર્ગેથી તુર્કી સુધી પહોંચતા અને ત્યાંથી તુર્કીથી આગળ વધીને યુરોપ સુધી, એટલે કે અહીંયા આ મરી મસાલા પહોંચતા હતા. પરંતુ 29મી મે 1453ના રોજ એક ઘટના ઘટે છે. ખાસ આપણે એક બાબત નોંધી લઈએ. 29 મે 1453 કે ઓટોમન તુર્ક મુસલમાનોએ આ ઇસ્તંબુલ ઉપર એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ ઉપર હુમલો કર્યો અને કોન્સ્ટેન્ટિનોપલને જીતી લીધું. હવે દોસ્તો તમે વિચારો, પ્રેક્ટિકલી વિચારો તો કે આ જે પ્રાંત
જે કોન્સ્ટન્ટિનોપલ છે, ઓટોમન તુર્ક એમ્પાયર પછી જે બને છે આગળ જતા, એમના હુમલાથી એક એણે શહેર કબજો કર્યો, આજુબાજુનો વિસ્તાર કબજો કર્યો અને પછી એણે ફરમાન કર્યું કે હવેથી કોઈ પણ લોકોએ અહીંયાથી આ માર્ગે વ્યાપાર કરવો હશે તો એણે અમારી પરમિશન લેવી પડશે, અમારા નીતિ નિયમ અનુસાર તમે વ્યાપાર કરી શકશો. એટલે ભારતમાંથી જે મરી મસાલા જાય છે યુરોપની અંદર, યુરોપવાસીઓને તકલીફ પડી. હવે ભારતવાળા તો સ્પષ્ટ, આપણે તો ભાઈ પહેલેથી જ એવા માણસો છીએ કે ત્યાં ક્યાં ગોવાળને ગાય હતી ને દૂધેવાળું કરતા હતા. યુરોપમાં નહીં જાય, તમે બીજે ગમે અહીંયા વેચી આવશું, એટલે અમારો જે પ્રોડક્ટ છે એ અમે વેચી જ નાખશું. પણ પ્રશ્ન કોને સર્જાણો? યુરોપને સર્જાણો. કેમ કે આ જે વ્યાપારનો માર્ગ છે તે બંધ થઈ ગયો. શા માટે બંધ થઈ ગયો? તો કે આ 29મી મે 1453ની આ ઘટના, ઓટોમન તુર્ક મુસલમાનોએ ક્યાં હુમલો કર્યો? કોન્સ્ટન્ટિનોપલ. તો આ જે ઘટના છે એને કહેવાય કોન્સ્ટન્ટિનોપલનું પતન. હવે યુરોપની અંદર આ મરી મસાલાની માંગ વધી, એને જરૂરિયાત હતી અને એટલા માટે થઈને હવે યુરોપિયન પ્રજાને ભારત તરફનો એક નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. તો હમણાં હું જે સવાલ બોલ્યો હતો કે યુરોપિયન પ્રજાને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની ફરજ શા માટે પડી, તો આપણે શરૂઆતમાં કહીએ ભાઈ ભારતની એક એવી આબોહવા ધરાવનારો દેશ છે કે જ્યાં વધુ માત્રામાં મરી મસાલા થાય અને આ મરી મસાલાની ખૂબ જ બહોળા પ્રમાણની અંદર યુરોપમાં માંગ રહેતી હતી. શા માટે યુરોપમાં માંગ રહેતી હતી? તો કે ત્યાં ઠંડો વિસ્તાર છે અને ઠંડા વિસ્તારની અંદર મરી મસાલાયુક્ત ખોરાકની વધુ જરૂર પડે. પરંતુ આ તારીખ પણ તમે મેન્શન કરી શકો, 29મી મે 1453, કે 29મી મે 1453ના રોજ ઓટોમન તુર્ક મુસ્લિમોએ વર્તમાનનું ઇસ્તંબુલ, તુર્કીમાં હોય ઇસ્તંબુલ અને તત્કાલીન કોન્સ્ટન્ટિનોપલ હુમલો કર્યો અને કોન્સ્ટન્ટિનોપલનું પતન કર્યું. ત્યારબાદ ભારત તરફના તે વ્યાપારી માર્ગ બંધ થઈ ગયો અને એટલા માટે યુરોપિયન પ્રજાને પોતાના મરી મસાલાની જરૂરિયાત સંતોષવા માટે થઈને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આટલી બાબત તમે લખો એટલે તમને પૂર્ણ પ્રમાણે માર્ક્સ મળશે ને મળશે જ. બહુ લાંબુ આપણે ખેંચશું પણ નહીં, ફેક્ચ્યુઅલ માહિતી પણ એક લિંકબદ્ધ રીતે આપણે લખશું એટલે મેઇન્સમાં આપણને માર્ક્સ મળે જ. હવે આ એક ઘટના થઈ એટલે યુરોપના દેશો બધાએ નક્કી કર્યું કે ભાઈ અમુક લોકોએ કે ભાઈ હવે આપણે કંઈક ભારત શોધીએ અને ત્યાંથી એક યાત્રા નવી શરૂ થાય છે, ભારત શોધો આંદોલન. એટલા તો આપણા પોતાના શબ્દો કહી શકાય. એટલે બધા અલગ અલગ લોકો પ્રયત્ન કરે છે અને એમાં સૌથી પહેલો પ્રયત્ન કરનાર વ્યક્તિ, તો આપણને હંમેશને માટે એવું લાગે છે કે સૌથી પહેલો કોણે પ્રયત્ન કરેલો, તો આપણે અત્યાર સુધી એક જ નામ સાંભળ્યું કે ભાઈ વાસ્કો દી ગામા ભારત આવ્યો તો અહીંથી સીધો અહીંયા આવી ગયો હતો. એની પહેલાં કોણે? તો કે ક્રિસ્ટોફર કોલમ્બસે કંઈક પ્રયત્ન કરેલો પરંતુ ભાઈબંધ રસ્તો ભૂલી ગયેલો. પરંતુ એની સિવાય પણ એક વ્યક્તિએ સૌથી પહેલો ભારત તરફ આવવાનો જળમાર્ગનો પ્રયત્ન કરેલો પરંતુ તે સફળ રહ્યા નથી. તે વ્યક્તિ કોણ હતા તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.